આવું માતા બોલું છું હું તમને નહીં સમજાવતી તમારી આત્મા છે ને અંદર આ શરીર ઉપર જે માયા છે ને આ મન રૂપી માયા એ માયાથી કદાચ તમે અહેસાસ નહીં કરી શકતા ને પણ આજે તે દરેક ભાવિક ભક્તોની અંદર એ જ્યોત જાગતી છે એક દીવો જાગતો છે એ દીવામાં મારા રોમનો હું મેલડી જોઉં છું એટલે તમે તો આવો છો ને તો મારા ભગવાન માનું છું તમને કે તમે મનુષ્ય છો પણ તમે મારા ભગવાન છો તો કેમ તમને નહીં જોતી તમે વ્યક્તિત્વને નહીં જોતી વ્યક્તિના નામને નહીં જોતી વ્યક્તિના શરીરને નહીં જોતી વ્યક્તિના સૂક્ષ્મ શરીરને નહીં જોતી એના કારણ શરીરને નહીં જોતી એની અંદર જે આત્મા છે ને એ આત્મા રૂપી પરમાત્માને જોઉં છું ને એટલે આટલું હું બોલું છું તમારી આત્મા ઊંઘેલી જગાડવા માટે મારા વેલડીના રામ અને આત્મા સુધી અવાજ તમારો પહોંચી ગયો ને એ જગતમાં બેડો પાર પણ શોખ હોય ને આવી સમજ છે સદબુદ્ધિ રાખો થોડી સદબુદ્ધિ લો કે સેવા કરવી ને એ તમારું ધર્મ છે પુણદાન કરવું એ તમારું ધર્મ છે કોઈને નેહાકો ના લે તમારથી કોઈને તકલીફ ના પડે કોઈને જીવ ના ભરે એનું ધ્યાન રાખવું પડે હસી મજાકમાં કોઈને ખોટું ના લાગે એવું ડગલે ને પગલે ધ્યાન રાખો ને તારે મારો ભગવાન તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થાય અને વગર ભક્તિ કરે ઓટોમેટિક તમે માગો એ બધું પૂરું કરી આલે આજ મારા દીકરાને જે બી આલું જ્ઞાન તો શું કામ આલ્યું એને એકલા ઉદ્ધાર કરવા માટે મારો દીકરો ધારત તો ચૂપ થઈને મૌન ના થઈ જાત કે ભાઈ માતાજીના દીકરાએ મૌન વ્રત ધારણ કર્યું છે ના થઈ જાત તો આટલું કેમ આલ્યું એને એટલે આલ્યું મારા દીકરાની ભાવના હતી મને ખબર હતી કે મારો દીકરો છે ને બીજાને દુઃખી જોઈ એ પોતે દુઃખી થાય છે અને એને કઈક કોઈને સુખી જોઈ અને એ રાજી થાય છે એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તોને સુખી કરી અને મારા દીકરાને રાજી કરું છું મેલડી તમે રાજી થાવ છો ને તો મારો દીકરો ખૂબ પ્રસન્ન થાય મારો દીકરો પ્રસન્ન થાય તો હું મેલડી પ્રસન્ન થઉં એટલે હું મારા દીકરાને રાજી રાખવા હું કામ કરું છું તો આવી ભાવનાઓ લાવો સેવા કરો 100 રૂપિયા હોય ને તો 10 રૂપિયા કદાચ ધર્મના પાછળ વાપરો અત્યારથી સંકલ્પ કરો અને નિયમ કરો જો કદાચ 6 મહિના ના થાય અને તમારા ભર્યા ભંડાર ના કરો મને મેલડીની માતાને કહેજો પછી મોંઘી મોંઘી ગાડીઓ લાવવા મોટા મોટા બંગલા બોધવા મોટા મોટા ફાર્મ હાઉસ બોધવા અત્યારે માતાઓ નવરી નહીં તમને આપી દે તમારી અંદર ભાવના જ હા તમારી જે જરૂરિયાત છે દેવી શક્તિને ખબર હોય કે મારા દીકરાને શું જરૂર છે ગાડીની જરૂર તો ગાડી લઈ આવે છે ઘરે લઈ આવે છે જમીન લઈ આવે છે તમે જે માગશો બધું લઈ આવે છે પણ તમે કદાચ વાપરો ને તો થોડું એમાંથી બચતું હોય ને એ થોડું ધર્મના પાછળ વાપરો દુખિયારાઓની સેવા કરો કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈ બીમાર હોય એને કોઈ દવા કરવા વાળું ના હોય તો એને દવામાં કદાચ પૈસા વાપરો કોઈ જાનવર હોય પીડાતું હોય એને ખવડાવવા વાળું ના હોય તો તમે ખવડાવો માધ્યમ બનો ખાલી ભગવાનના એમાં અહંકાર ના કરતા કે હું કરું છું માં મારી કુળદેવી આ તારા આશીર્વાદથી આ સેવા પુણદાન થાય છે નકર મારી કોઈ ઓકાત નહીં આમ કરીને દાન કરવાની કહે છે કે માં અમે તો કરોડોનું દાન કર્યું એવા કઈક દાનવીરો મોટા મોટા પડ્યા છે પણ છતાંય કે માં અમે દુઃખી છે તેનું દુઃખી કરવાનું કારણ શું કે દાન કરીને હું પણ કર્યું છે કે મેં દાન કર્યું છે પણ એનો ભ્રમ હતો ભગવાને એટલે આલ્યું હતું કે કદાચ તને માધ્યમ રાખી અને કરોડો પરિવારને લાખો પરિવારની અંદર અન્નનો દોણો જશે ને ભગવાનનો એ ઉદ્દેશ હતો પણ એને પોતાના વ્યક્તિગત અન્નના દોણા ભેગા કરવા માટે એની આવનારી પેઢીને સુખી કરવા માટે ભેગું કર્યું ને તો આ જોઈ લેજો જેને જેને પૈસા કમાવા માટે બધું રાત દાડોનું પરિશ્રમ કરી અનીતિનું ચોરીનું બધું ભેગું કરી અને કરોડો અજબો રૂપિયા ભેગા કરી દીધા છે ને અને એનો છોકરો છે ને મંદ બુદ્ધિનો પાક છે જોઈ લેજો આ બધા દાખલા સમાજમાં તમારી અંદર તમારી નજર હોમે છે સગ નહીં અને પછી મોટા મોટા અમેરિકાના ડોક્ટર લાવે ને તો એ રોગ હાથમાં આવે કેમ ના આવે કેમ ના આવે માતા ભગવાનમાં સેવા પુણદાનમાં ધોન આલ્યું ઉપરથી લોકોનું બથાઈ કે મારા દીકરાને સુખી કરી નાખું પૈસા કમાવા કશું જ ધોન ના આલ્યું અને છેલ્લે એનો દીકરો એવો પાક્યો મંદ બુદ્ધિનો આજ કદાચ કઈક એવા રૂપિયા વાળા છે અમેરિકા લંડન બધે ડોક્ટરો જો લઈને ફરે છે કે લાવો મારા દીકરાનું મગજ હરખું કરી આલો તે વિજ્ઞાન પાછું પડી જાય છે હારા ડોક્ટરો તે થાકી જાય છે તારે મારા જેવી માતા ના પારે આવે કે માં આ તકલીફ છે પણ આ તકલીફ કેમ પડી મારે તને કેવું છે પણ હું જાહેરમાં કહીશ ને તો તું મારા સાનિધ્યમાં મારા સ્ટેજ ઉપર ફરી ક્યારે આવીશ નહીં તને દુઃખ લાગશે એટલે હું મેલડી જાહેરમાં નહીં કહેતી નકર કદાચ હારા ને કદાચ પડદા ફાસ કરી નાખું એ મેલડી માતા
કે ચેવા ચેવા કોણે ચેવા કર્મ કર્યા બધું મને માતાને ખબર હોય. સ્કેન કરી દો, સીટી સ્કેન શું કે ને, જેમ શરીરનું બોડી ચેકઅપ થાય ને ડોક્ટર કરે ને કે અંદર શું શું રોગ છે, એવું હું જોઈ લઉં કે ચેવા ચેવા કર્મો છે. અરે પિક્ચર અમુક એવા હોય ને તો મને કહેતાય શરમ આવે. હું માતા શરમાવું તો મારે બીજા ક્યાં જાહેરમાં કહેવાની વાત આવે. પણ આ બધી વાતો દરેક એક આવા ખોટા કર્મો ક્યાંક ને ક્યાંક વાતે કર્યા જ હોય. જો ખોટા કર્મ છે ને એટલે તમે દુઃખી થાવ છો, આ વાત સ્વીકાર કરો. પેલા રવિવાર કીધું તો આજ ફરી કીધું, સ્વીકાર કરો. હા માં અમે ખોટા છીએ. આજ બધા સાબિત કરે છે હું સાચો છું, હું સાચો છું, હું સત્ય છું. ગોડા સત્યતા હોય ને, જે પૂર્ણ જાતે સત્ય હોય ને, એના સત્યને કોઈ દાડ પ્રમાણિત કરવાનું ના હોય કે હું સાચો છું, હું સાચી છું. એ તો ઓટોમેટિક સમય આવે ને એટલે સત્ય ઓટોમેટિક પ્રદર્શિત થઈ જાય, પ્રકાશિત થઈ જાય અને જગતમાં સાબિત થઈ જાય કે આ સાચું. મારે એવું પ્રમાણિત કરવાની જરૂર નહીં જગતમાં કે હું મેલડી માતા સત્ય છું. મારા કોઈ એવા પરચા પુરવાની જરૂર નહીં, પણ ઓટોમેટિક મારા પ્રભાવથી, મારા સતના પ્રકાશથી મારી સત્યતાનું પ્રમાણ આ મારા ભાવિક ભક્તો દેખાય છે ને. તો આજ કઈક દીકરી માં હું સાચી છું પણ તોય હું પીડો ના, ક્યાંક ને ક્યાંક વાતે તું ખોટી હોઈશ. તારા સાસુ સસરાનો નેહાકો લીધો હશે, તારી દેરાણી જેઠાણીનો લીધો હશે, કોઈ ગમે તે કદાચ દીકરાએ મા બાપનો નેહાકો લીધો હશે. આ બધા કારણોના લીધે તમારી કુળદેવી અને મારો ભગવાન, મારા જેવી માતા તમારાથી દૂર ભાગે છે. પણ આજ કોઈને આવી સમજ લેવી નહીં. સાસુ ગમે તેવી હોય પણ એનું કર્તવ્ય છે કે ગમે તેવો એનો સ્વભાવ હોય, તમે એને સારું રાખતા હોય, તમારું ખરાબ બોલતી હોય, તમારી બહાર નિંદા કરતી હોય, છતાંય તે એ નિંદા હોભરીને તે કદાચ આ કાનેથી કાઢીને આ કાને કાઢી નાખો અને સહન કરો અને ભક્તિ કરે રાખો ને, તારે ભગવાન માતાજી એકદમ પ્રસન્ન થઈને આખા જગતનો એનો જવાબ આલે. પણ આજ કોઈ સહન કરવું, ઉપરથી મને ખુખાર મેરડી યાદ કરે, મારી ખુખાર મેરડી જોશે એની હાહુ કે છે કોઈ. પેલા તને જોઈશ કેવા વારી કે કેવા વારણ, હા શું ખોટું? તો તમે દુઃખી થાવ છો ને એનું કારણ આવું હોય છે. ગયડા ઉંમર લાયક હોય એનો નેહાકા લેવાય, પણ એનો સ્વભાવ એવો છે કે તો એનો સ્વભાવ છે. હા હું માનું છું કઈક મા બાપનો સ્વભાવ એવો હોય છે, એના કારણે એના દીકરા ખૂબ દુઃખી થતા હોય, એની વહુઓ ખૂબ દુઃખી થતી હોય, પણ એના સ્વભાવને લઈને ના જોવાય. તમને ભગવાને કદાચ સેવા કરવાનો અવસર આલ્યો હોય અને પહેલેથી તમારું કઈ જગ્યાએ તમારું લગ્ન થવાનું હતું, કઈ ઘરમાં તમારી પત્ની બની લક્ષ્મી બની જવાનું છે ને, એ તો મારા વિધાતાએ લેખમાં લખેલું પહેલેથી હતું. આના લખેલું હતું ને જન્મ પહેલા, તારે તમે એ ઘરમાં આવ્યા છો. તો જેવું ઘર હોય એવું સ્વીકાર કરવું પડે. જેવો પતિ હોય, દારૂડિયો હોય ને દારૂડિયો, છતાંય તે કદાચ એ દારૂડિયા પતિને ભગવાન માનીને કદાચ જો એનું સેવા કરે ને અને એનો મોને ને, તો મારો સાક્ષાત રોમ ઉતર ધરતી પર. પણ આજ તો કે છે મારો પતિ દારૂ પીવે છે, મારો પતિ કમાતો નહીં. એટલે જેવો હોય એવો હાથ ફેરા પડ્યા છે ને, પણ એના પતિને નહીં, પણ પતિ પરમેશ્વર તરીકે, ભગવાન તરીકે રાખો. આજે ને કાલે મારો રોમ જોવો, તમારી કુળની માતા જોવો છે, એ પતિ આજ હેરાન કરતો હશે ને કાલે એ જ પતિ ના સુધાર દો તો મેરડી માતા નહીં. પણ આવી કોઈ સમજ લેવી નહીં. બધાને બસ મારી કઈક કૃપા દે, કૃપા ના મળે. ખોટા ઓટા ફેરા ના કરશો મારા પારે. આ બધી સમજ ના લેવી અને આ બધું જ્ઞાન ના લેવું હોય ને તો ખોટા ધક્કા ભાડા ના બગાડશો. હું તો ચોખ્ખું કહેવા વાળી માતા છું. જગતમાં મારા જેવી માતા આવી ચોખ્ખું કહેવા વાળી નહીં મળે. અમુક દીકરાઓ એવા આવે છે એના મા બાપ ઉંમર લાયક હોય બોલ બોલ કરે ને તો એને અમુક તેના મા બાપ ને લાફો મારી દે, એના દાદા ને ધક્કો મારે, એના બાપ ને લાફો મારે, એના બાપ ની ફેટ ચાલે, એના બાપ ને ગાર બોલે બધાની વચ્ચે. તો તમે શું સંસ્કાર છે તમારા? અને આવા સંસ્કારના લીધે જ તમારી માતાઓ આગી જાય છે. નકર આ બધું પાલન કર દો. જેવા હોય એવા મા બાપ તમારા છે, ભગવાન છે એમ મોર્નિંગ કદાચ એમનો સ્વભાવ ગમે તેવો હોય, એમનો સ્વભાવ ગમે તેવો હોય, પણ છતાંય તે એને નમન કરી અને એમની જરૂરિયાતો વસ્તુની પૂરી, એમની જે માંગણી હોય તમારથી થતી હોય ને તો પૂરી કરી દો. હું આલવા વાળી બેઠી છું. કદાચ તમારા મા બાપનો એવો અર્થ હોય કે મારા 4 ધામની યાત્રા કરવી છે, પણ દીકરો એવું કહે કે માં
મારા મા બાપ ને મારા 4 ધામની યાત્રા કરાવી છે, ફલાણી જગ્યા ફરવા લઈ જવા છે, માં મારા જોડે પૈસા નહીં, પણ માં ત્યાં પ્રવચનમાં કીધું હોત કે મા બાપની સેવા કરજો, માં મારે સેવા કરવી પણ મારો પૈસા નહીં, તો કદાચ હાચા નાભીથી હાચા હૃદયથી કદાચ પ્રાર્થના કરશો ને તો ઓટોમેટિક મારી ગાડી આવશે તમને લેવા. પૈસા ક્યાંથી આવશે ખબર નહીં પડે, અને 4 ધામની યાત્રા કરાવીને હું લઈને આવીશ, નામ તમારામ જસ લખાઈશ, સેવા તમારામ લખાઈશ, હું એ મેલડી માતા છું. પણ આ બધું પાલન રાખવું પડે. આજ કઈક દીકરીઓના ઘર તૂટતા હોય એનું કારણ છે એમનો સ્વભાવ, એમનો ચીડિયા સ્વભાવ, એમની જીદ. આવી જીદ્દીલા સ્વભાવના કારણે તમારે દુઃખી થવું પડે. નકર કોઈ માતા જગતમાં નહીં નડતી. થઈ જાવ એક વખત મારા રોમ મારી મેલડીના, જગતમાં કોઈ નડવા દો ગોડા ખુખાર મેલડી નહીં. પણ આ બધા સ્વભાવ સુધારવા માટે તમારે એક અભ્યાસ રાખવો પડે, એક જ જગ્યા પકડી રાખવી પડે, તારે કોઈ દેવી શક્તિ કૃપા કરે. આ તો અડધું અહીં ખાધું અડધું પેણ ખાવા દો, ચો મેરા એક જ જગ્યાએ પેટ ભરાય. સાચું ખોટું? નકર 10 હોટલો હારી હોય, આનાથી મોંઘી હોટલ હોય, પણ અહીંયા એક જ જગ્યા ખાવ તો જ તમને પેટ ભરાય. અહીં તો 2 બચકા અહીં ખાધા, 4 બચકા પેણ ખાવા જાય, ચો મેરા આવે. અરે પેટ ભરવું હોય તો એક જગ્યાએ પલાઠી વાળીને બેસી જા, જો ધરાઈને ઓળકાર ના લાવી દો મેરડી માતા નહીં. આવું સાંભળવા નહીં મળતું તમને, ચોય મળે છે? ભુવાએ કોઈ આવું શીખવાડ્યું જ નહીં. ચોથી થાય આ બધું. સેવા કરો, સેવા. ગોડા મારા વાતનું પાલન કરો. અને હું તો મારા રોમને એવી પ્રાર્થના કરું છું, હું જે બોલું ને બધાના મગજમાં ઉતરી જાય, ફિટ થઈ જાય. આ તો મારી વસ્તી નહીં ને, મારીને સુધારું એ માતા છું. પણ તમે મારી વસ્તી ના કહેવાઓ ને, તમે તો મારા ભાવિક ભક્ત બન્યા છો. મને એટલો હજુ હક નહીં આલ્યો, મને એટલું જીવન તમે સમર્પણ નહીં કર્યું કે હું તમને મારીને સમજાવું. નકર મારે એટલો હોય ને કે મારું ને પણ તોય તો હોર ના પડે એવા મારો મેલડીનો માર હોય. એ મારું તો મારા દીકરાને સુધારવા મારું, નડું તો કદાચ મારા દીકરાને સુધારવા નડું, પણ એટલી તો ના નડું કે મારો દીકરો હમુદો તૂટી જાય. અંતે ઘડીએ તે કદાચ એનો ગમે તેવી વાત હોય ને, આબરૂ જવાની હોય ને, છેલ્લી ઘડીએ આબરૂ ના જવા દઉં, હું એ મેલડી માતા છું. આ શું ખોટું? પણ આવું કોઈ પાલન રાખવું નહીં. બસ બધાને બેઠક કરવી છે. એટલે બેઠક નહીં, પ્રવચનમાં સાંભળો, તમારા બેઠકના પ્રશ્નોના જવાબ આવી જ જાય છે. આ જે કીધું ને કે બેઠક, મારી બેઠકો જોઈ છે ને, તો કઈક ભાવિક ભક્તો આગળ આવે એટલે કહું તારી માનો ને હા કોણ અડે? તો કે હા માં, અમે અમારી માને બહુ મારી, અમે એનો બહુ જીવ બર્યો. તે મારી ને તે મરતા એનો ઓરતો એનો જીવ બર્યો ને, એટલે એની માતા દુખી કરે છે. પણ ખરેખરમાં કોઈ માતા ના નડતી હોય, એનો જીવ જ બર્યો ને એ જ નડતો હોય. કેવું? કોઈ માતા ના નડતી હોય, ખરેખરમાં એ વ્યક્તિનો જીવ બર્યો હોય ને, એ જીવ બરેલો જ નડતો હોય. પણ આજના મનુષ્યને એમ કહો કે ફલાણી તારી માનો નેહાકો લીધો અને એનો જીવ બર્યો ને એટલે તું દુખી થાય. હો જીવ બર્યો તો એમાં શું થઈ જવાનું? કે તરત નકારી દેવાની વાત, તરત નકારી દેવાની કે જીવ બર્યો એમાં શું થઈ ગયું. પણ હું એમ કહું કે તારી માનો તે નેહાકો લીધો તો ને, તારી માનો તે જીવ બાર્યો તો ને, એટલે એની પિયરની ઝોપડી માતા આવી છે, તરત આગો પાછો થાય. હારું મારી ઝોપડી માતા છે, સાચી વાત. સારું, મને કઈક ભુવાએ કીધું ઝોપડી માતા, પણ ઝોપડી માતા ત્યાં ઘેર હોય, એનો નેહાકો નડતો હોય, પણ મારે ખાલી કેવું પડે ઝોપડી આવી. અરે ડરના મારે તો કરો કઈક વ્યવહાર, ડરના આટલો હાથ ચૂકલું કહી દીધું મેં બધું, કશું જ નડતું નહીં ગોડા. હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિને ત્યાં લાફો માર્યો હતો ને એટલે તું દુખી થાય છે. એમાં શું થઈ ગયું? લાફો માર્યો, મારા ડોરા કાઢતો તો મેં લાફો મારી દીધો. કશો ફરક ના પડે, વાતમાં દમ જ ના આવે. આવું કહું તો કોઈ દમ આવે? પણ એમ કહું કે ફલાણો નિર્દોષ હતો ને ત્યાં લાફો માર્યો ને તો એની મસાણી મેલડી આવી છે, તરત બીવ. ઓ બાપા, મસાણી મેલડી જીવ લઈ જશે. કે માફી માંગો માં, તું કે દંડ કરી દઉં. એમ કે આટલો દંડ કરો તો આટલો દંડ કરી દઉં. આટલું ચમ મસાણી મેલડી ની બીક લાગે, અને જીવ બર્યાની બીક નહીં લાગતી. પણ બીક ખાલી છે નોના આમથા જીવ બરે ને એની રાખો, તો મસાણી મેલડી થી ડરવાની જરૂર નહીં. ગોડા આવું કોઈ આવું જાહેરમાં ઉપર નહીં કે ચોખ્ખું. કોઈ માતા નહીં નડતી, બધાના જીવનો નેહાકા જ નડે છે. પણ નેહાકા પાછળ છે ને દેવનું નામ મારે એટલે દેવું પડે કે ફલાણાની શિકોતર આવીને, ફલાણાની ઝોપડી આવીને, ફલાણાની ખુખાર મેલડી આવી. કદાચ માતા જો નડવા ઉતરે ને તો તમે આ ખાવા જેવા રહ્યા અને એક જ સેકન્ડમાં જીવ લઈ જાય, એનો માતા કહેવાય. ગોડા કોઈ માતા નડતી હોય તથા જીવતા ના હોવ. કોઈ માતા એક ખાલી મેલડી નડતી હોય ને, એક મેલડી ખાલી, એક મેલડી, એક દેવ ખાલી નડતું હોય ને, તમને
તમે એવું માનતા હોય ને કે દેવ નડે છે અમને, તો એક દેવ નડતું હોય ને તો આ જીવિત ના રહ્યા હોય, ચારનો એક સેકન્ડમાં જીવ ઉઠાઈ લઉં એ માતા છું હું, જેને નડું એને. પણ આ તો ખાલી મારી નોમ જ હોય. હું નડવા જાઉં ને તો ગોડા રાક્ષસો નહીં ગોઠી, આજના કારા માથાના મોનવીર ગોઠું. અમારી આ દેત જેવા રાક્ષસને નહીં ગોઠી હું માતા, અને આવા કારા માથા માટે મોનવીને ગોઠું મારા જેવી દેવી શક્તિ ગોઠે કોઈ? પણ આ તો એક રચના બનાવી, દેવગતિ એટલે એક રચના બનાવી. રચના એટલે બનાવી કે માણસોને સીધી ભાષામાં સમજણ પડે. નકર સાધુ સંતો જોડે તમે પૂછવા જાઓ તો સાધુ સંત શું કે? તમને તમારા કર્મ નડે છે એવું જ કે ને. કોઈ જ્યોતિષ જોડે પૂછવા જાઓ તો જ્યોતિષ એમ કે ભાઈ આ ગ્રહ નડે છે, શનિ નડે છે, મંગળ નડે છે, પેલું નડે છે. તમે અહીં પૂછવા છો દેવગતિનું બતાવું કે તમને ઝોપડી માતાનું દુઃખ છે, મેરડી માતાનું દુઃખ છે, સિકોતર માતાનું દુઃખ છે. પણ આ દુઃખ કેમ છે? તો તમે કોઈક વાતે કોઈનો ગુનો કર્યો હશે ત્યારે તમને દુઃખ આવે છે. નકર જગતના કોઈ માતા, કોઈ ભગવાન, કોઈ દુષ્ટ, કોઈ રાક્ષસ એવો નહીં કે વગર કોમે, વગર વાંકે અને વગર કોઈ કુકર્મે કોઈ નડી જાય. હું જ ના નડવા દઉં. નડવા દઉં ખાલી ખાલી અમથા અમથા તમે હેરતા ચાલતા જતા હોય અને કોક તમને મંત્ર મારે અને તમારો કોઈ દોષ ના હોય તો શું તમને નડવા દો? એ મંત્ર એ મૂઠચોટ વિદ્યા નડવા દઉં? તો બસ આ વાત મગજમાં ફિટ કરી દો. બધાના જીવ બારો છો ને એ જીવ પેટે જ તે કોઈક દેવ આવે છે. નકર મોમાનું દેવ, મોહાનનું દેવ કે ફુવાનું, માસીનું, ફલાણાનું, બાજુવાળાનું કે હોમેવાળાનું કે ખેતરવાળાનું કે બાજુવાળા ઘરવાળાનું કોઈનું દેવ નવરું નહીં નડવા આવે. પણ તમે ક્યાંક ને ક્યાંક વાતે કોઈ વસ્તુ એની દબાઈ હશે, એને માર્યો હશે, એનો નેહાકો લીધો છે, એની આબરૂ લીધી હશે, ગમે તે વાતે એની આત્માને ઠેસ પહોંચી હશે ને તારે જ એની માતા તમને નડવા આવી હશે. નકર જગતમાં દેવી શક્તિ કોઈ નવરી નહીં છે કોઈ નવરી. અને હોય તો કહેજો કે માં વગર વાંકની આ માતા નડી. કોઈ ના નડે ગોડા. મારા જેવી માતાનો કદાચ ભક્તિ કરતા કોઈ ના નડવા દો. પણ આ વાત મગજમાં ફિટ રાખો. કોઈ મનુષ્યનો ગુનો કરો તારે જ તમને દેવી શક્તિના દુઃખ ઉભા થાય છે. આજથી જ સંકલ્પ કરો કે માં મારો સ્વભાવ એવો છે, મારા સ્વભાવના કારણે કઈક માણસોની આત્માને ઠેસ પહોંચે છે માં, પણ તું કઈ ના કરું તો કઈ નહીં, મારે કશું જોતું નહીં, પણ માં મારો સ્વભાવ શુદ્ધ કરી દે, મારો સ્વભાવ ચોખ્ખો કરી દે. બસ તારી જોડે આટલી માંગણી કરું છું. ખાલી બધી માનતાઓ રાખો છો ખાલી સ્વભાવ શુદ્ધ કરવા માટે એક શ્રીફળ, ચુંદડી, અગરબત્તી માનો ને તો તમારો ચોખ્ખો સ્વભાવ કરી આલું માતા. જો સ્વભાવ ચોખ્ખો શુદ્ધ થઈ ગયો તો નવા ગુના થશે. જેનો સ્વભાવ ચીડિયો હોય, જેનો સ્વભાવ ખરાબ હોય એને ડગલે ને પગલે ગુના થાય. નોકરી પર, ધંધા પર, બાજુવાળા પર, બાજુવાળી જોડે, સગા સંબંધીઓ જોડે ગમે તેના સ્વભાવના કારણે એને કોઈને આત્માના ઠેસ પહોંચે, કોઈને એમની કવેણથી, કોઈને એમની વાણીથી, કોઈ એમના વર્તનથી સામેવાળાને દુઃખ લાગે. બરોબર. પણ તમારો સ્વભાવ શુદ્ધ થઈ જાય તો તમને તમારથી કોઈ તકલીફ પડશે તો કોઈ નવા દેવદૂત ઉભા થશે, કોઈ નેહાકા ઉભા થશે. હવે રહ્યા છે જૂના હોય એ જ ને, એ જૂના તો આવતા જતા રહેજો અને થોડું થોડું પુણદાન કરતા રહેજો અને પ્રવચન સાંભળી અને જીવનમાં કંઈક નવા નિયમો બનાવી અને જીવનની શરૂઆત કરજો. બધા તમારા કર્મોના ધોઈ નાખો તો સુખાર વેરડે મટી દઉં. આગળ નવા થાય ને જૂનાનું હિસાબ કરી આલું. પછી એમ કહેશે માં કઈ નહીં જોતું, બસ તું શું બધું છે. આ શબ્દો ના યાદ આવત મને મેરડીને કહે દે. પણ આ વાત કેટલા મગજમાં ફીટ બેઠી બધા ને કે ખાલી ખાલી કે મારું મૌન રાખવા હતા નહીં કહેતા ને, જોરથી બોલજો. નહીં આવતો અવાજ એમ તાર કોઈ માતા નડતી સાચું ને? એટલે ચોક ભુવા એમ કે ઝોપડી નડી તો કે તું નડે પેલા, ઝોપડી નહીં નડતી. શું કહેવાનું? કોઈ નડતું તમારા પૂર્વજો એમને નડતા. હવે રહી વાત